એ બા આમ જો હું મસ્તીની તૈયાર થઈ ગઈ છું અને આપણે આવી ગયા છીએ સ્ટેશનમાં. હવે અહીં કણ શું કરવાનું એ તો તમને ખબર છે ને? હા બટા, શું કરવાનું મને બધી ખબર છે. આપણે છે ને ગાડીમાં ચડી જવાનું, પછી જે હારા હારા છોકરા હોય ને એના હું ચકલી ચારા કરીશ અને મારા પ્રેમમાં ફસાવીશ અને છે ને એની યાર જેવા તેવા નખરા કરીશ અને તમારે છે ને આ મારા મોબાઈલમાં વિડીયો ઉતારી લેવાનો અને પછી ન્યા એને બેકમેલ કરી અને એના પૈસા બધા કાઢી લેવાના. હા બટા, સાચી વાત. અને આમ જો તારે છે ને હારા હારા છોકરાને ફસાવાના અને દોવા જેવા છે ને એને હું ફસાઈ લઈશ. વાહ વાહ વાહ. સારું હાલો હઠટ છે ને ગાડીમાં ચડી દઈ અને કરી દઈએ આપણું કામ ચાલુ. હાલો હાલો બટા. એ બા અહીં કણી એક કાળિયો બેઠો છે, શરૂઆત અહીંથી જ કરી, પેલા એને જ ફસાઈ લઉં. હાલ બટા બેસા. તમે વિડીયો ઉતારવા ન ભૂલતો હો. એ હો. એ શું કરે? કઈ નહીં, બેઠી છું. હું કરું છું? માગી બેસ. લે કેસે આકી બેસ. આકી બેહું ને તો મને બીક લાગે છે એટલે હું તમારી પાસે બેઠી છું. માગી બેસ. પણ એમ શું કરો છો? આમ પાસે બેઠી એ તમને નથી ગમતું? ના, નથી ગમતું. આવો જુવાન છોકરો આવી જુવાન છોડી પડખે બેઠી હોય અને ન ગમે એવું કોઈ દી બને? હાથ લઈ લે અને માગી બેસ. આમ તો જો બહુ ખારો છે, બહુ ખારો. આમ જો મારી પાસે ફૂલ છે, આ ફૂલ હું તને આપું તો તું લઈશ? ના, નહીં લવાના. માગી વૈજા, મેં તને કીધું ને. પણ આ લઈ લેને ફૂલ. આમ જો હું છે ને તારી અરે પ્રેમ કરીશ અને આમ જો એક દિન સમય તારે લગ્ન કરીશ. હાથ લઈ લે, હાથ લઈ લે. મારે નથી કરવા લગન તારી હારે. માગી વૈજા. આમ જો લગ્ન ન કર તો કાંઈ નહીં, ખાલી પ્રેમ તો કર મારી હારે. મારે નથી પ્રેમ કરવા. માગી જા. પ્રેમ નથી કરવો તો કાંઈ નહીં, પણ આમ જો અહીંયા છે ને તારો વિડીયો બની ગયો છે, વિડીયો. મારો વિડીયો બનાવી લીધો. હા, અને આ વિડીયો રહ્યો ને હમણાં જો સ્ટેશન આવે ને ત્યાં ઉતરીને પોલીસ વાળાને બતાડું અને એમ કહું કે આ છોકરો મારી હારે જબરદસ્તી કરતો હતો. પણ વિડીયોમાં તો તું કરતી હતી. હા પણ જોઈ લે આમાં શું લાગે છે? આમાં મારો વાંક નહીં, તારો વાંક જ આવશે. એ વિડીયો કાઢ નહીં. વિડીયો કાઢ નાખું, પણ એક શરતે, તારી પાસે જે કાંઈ પૈસા ની બધું હોય ને એ મને આપી દે તો વિડીયો કાઢી, ન કરશે ને જેલમાં પુરાવી, જેલમાં. એવું ન કરતી. દઉં વિડીયો કાઢ નાખજો. હા પણ કાઢી નાખું, તું લાય તો ખરો. હવે વિડીયો કાઢ નાખ. હાલ આ વિડીયો નું મારું શું કામ? ઈ તો હું મારી રીતે કાઢી નાખીશ તમ તારે. ઓ બા આપણું કામ થઈ ગયું છે. પૈસા હાવ થોડાક રાખે છે. સારું, હવે આપણે હાલો બીજા ડબ્બામાં જઈ વિડીયો કાઢી નાખીએ. એ હું કાઢી નાખીશ અને તું છે ને કોઈને આ વાત કરતો નહીં, નકર વિડીયો તો આમાં જ રાખીશ ને બીજાને મોકલી દઈશ. ના, એવું ન કરતી. હાલો બા. બા અહીં કણે તો બે મુર્ગા છે, બે ને એક આરે ફસાઈ લો. તમે છે ને વિડીયો બનાવવાનું કામ ચાલુ રાખજો. એ હો હાલો. હા છોડી આ માગી બેસ. લે કેસે આમ આગી બેસ. અહીં બેહવા દે ને વચ્ચે, એમાં તને શું વાંધો છે? હું શું હારી ન લાગતી? હે કેવો અસલ નાનો એવડો છોકરો છે નહીં? આમ તો જો નાના છોડી. નાના હાથ, એટલે હા થેલો ભણવા જાતો લાગે કા છોકરા? કેવો અસલ લાગે આમ તો જો. લે આ રૂપાળો, આમ તો જો કેવો રૂપાળો છોકરો છે. કેસે આગી જા. કેવા બે અસલ લાગો છો અને ભાવ ખાવ છો. લે વેરી આમ તો જો એવા બે અસલ લાગે આમ જો બા. એ બટા બસ બસ, હવે વિડીયો ઉતરી ગયો. ઉતરી ગયો વિડીયો? હા. આમ જો તમાર બેયનો વિડીયો બનાવી લીધો છે, બેયનો. અને હમણાં છે ને આ વિડીયો જઈ અને પોલીસ વાળાને બતાડું અને બેયને હલવાડી દઉં. બેયને એમ જ
કહીશ કે આ બે મારી છેડતી કરતા હતા, બેને જેલમાં પૂરી દેશે, જોજો લો. એ છોડી એવું ન કરતી. એવું જ કરવું છે. આમ જો હવે છે ને તમારે એવું ન કરવું હોય ને તો પૈસા તમારી પાસે હોય ને એ બધા મને આપી દો. હા હવે કાઢો આ મોબાઈલ લાય. આલો બા. આ હોના ઘડિયાળ હે લાય. એ હોના ઘડિયાળ કાઢ દે. હવે છોડી વિડિયો ડિલીટ કરી નાખ. વિડીયો ડિલીટ કરું. વિડીયો છે ને ડિલીટ કરી નાખીશ, પણ તમે છે ને આ વાત કોઈને કહેતા નહીં હો. હા કહી દઉં છું, નકર વિડીયો વાયરલ કરી નાખીશ. વિડીયો પડ્યો રહેશે મારા ફોનમાં. મૂકી દો. હાલો હજી બીજા ડબ્બામાં જવાનું છે. એક રેલગાડી હજી નથી આવી. હઈ સાંભળો, આ રેલવે સ્ટેશનની જવાબદારી મારી માથે છે. અહીંનો ઇન્ચાર્જ હું છું, એટલે પૂરતી ધ્યાન આપજો, નકર મોટા સાહેબ ખરા થાય છે આપણને. અને કાલે ઓલો લૂંટફાટ તો એક કેસ હતો, એમાં શું હતું? અરે સાહેબ, એમાં કેવું છે ખબર છે? એક છોકરી અને એની માં ટ્રેનમાં સડી જાય છે, અને આમ જો જુવાન છોકરા હોય ને એને બ્લેકમેલ કરીને ફસાવીને પૈસા લૂંટી જાય છે. હે? એની માય ભેગી છે? હા, મારી દીકરી આવી છોકરી કોણ છે? હઈ હાજી રેલવે સ્ટેશનમાં દેખાય ને તો મને કીજે. કાંઈ વાંધો નહીં. હાજીને માં દીકરીને બેટા ટાટિયા તોડી નાખવા. અરે બાપ રે, એ બટા અહીંયા તો ડોહો બેઠો છે, પણ તમ તારે તું ઉપાધિ કરમાં, આપણી ડોહાને નથી મૂલવાનો. આમ જો એને તો હું ફસાઈ લઈશ, તું ખાલી આમ તો વિડીયો ઉતારી લીજે. કાંઈ વાંધો નહીં બા, અત્યાર સુધી તમે વિડીયો ઉતાર્યા, હવે હું ઉતારીશ. અડો છે આમ ઉલ્પા બેસ. અરે ઇનપા મારે કેમ બેવું, તમે તો આમ તો જો કેટલા હારા છો, નાના એવડા મસ્તી કાના છો. અડો છે આમ આગી બેસ. અરે આમ જોવો, હું તમને શું કહું છું, તમે આમ જો અસલ છો. હું તો આમ જો મને તો એમ થાય છે કે તમારી હારે છે ને લગ્ન કરી લઉં. અડો છે આમ આગી રે. જો હાલો આ ફૂલડું, અને હું તો તમને બહુ પ્રેમ કરું છું. આઈ લવ યુ. મારે નથી જોતું, આમ આગી રાખ. પણ એમ શું કરો છો તમે, નાના એવડા કેવા અસલ મજાના છો, ગલુડિયા જેવા. એ બા બસ વિડીયો બની ગયો. ઉતરી ગયો વિડીયો. હા. હા તો હારું, આમ તો જો કેવો અસલ વિડીયો ઉતર્યો હે. પતે ભલે વિડીયો ઉતાર્યો હોય, મેં કાંઈ કર્યું જ નથી. અરે તને ખબર છે કે તે કાંઈ નથી કર્યું, અમને બેને ખબર છે કે તે કાંઈ નથી કર્યું, પણ આ વિડીયોમાં શું દેખાડે છે કે બધું તે જ કર્યું છે. ને આમ જો હવે અમે છે ને રેલવે સ્ટેશને જઈને આ વિડીયો પોલીસ વાળાને બતાડશું, અને આમ જો પછી પોલીસ વાળા તને જેલમાં પૂરી દેશે, આ જીવન છોડશે જ નહીં. અડો છે એ વિડીયો ડિલીટ કરી નાખ. લે કે વિડીયો કે ડિલીટ કરી નાખ. આ વિડીયો એમનામ ડિલીટ નહીં થાય, વિડીયો ડિલીટ કરી નાખી, પણ અમારું એક કામ કરવું પડે તારે. શું? તારી પાસે પૈસા ગરાણા જેટલું હોય ને એ બધું અમને આપી દે તો વિડીયો ડિલીટ કરી નાખી. ના એવું હું કાંઈ નહીં આપું. લાવો બા, વિડીયો છે ને હમણાં વાયરલ કરી દઉં, ગામો ગામ વૈદા છે. આ ડોહો છે મોઢું દેખાડે એવો નહીં રે, જ્યાં બારો નીકળશે ને બધાય આને ધોકાઈ નાખશે. તારી માથે થૂ થૂ થાય છે, થૂ. હા લાય. ઉડે નાખી ને. હા ઉડાડી નાખીશ, પૈસા તો દઈ દો પેલા. આમાં નથી ને કાંઈ થેલીમાં? ના. કેટલા નીકળ્યા? 5,000 રૂપિયા છે. જે હોય આપણે તો પૈસાથી કામ છે ને. અને આમ જો આ વાત કોઈને કહેતા નહીં, નકર આ વિડીયો હજી મારા ફોનમાં જ રહેશે. ગમે ત્યારે ખબર પડી કોઈને કીધું તો બધાને મોકલી દઈશ. હાલો બા. પછી ઉડાડ નાખી ને. એ હા. હા હા. હવે શું કરવું? સ્ટેશન આવી ગયું, પોલીસ વાળા ઊભા છે. એ સાહેબ, આ સાહેબ સાંભળતા નથી. અહીંયા જઈને સાહેબને બધી વાત કરું. રામુ, હવે આપણે બે લૂંટાઈ ગયા, હવે આપણે બે શું કરશું? હવે આનું કાંઈ ન કરાય. આપણે જો અહીં સ્ટેશન આવી ગયું છે, અહીંયા પોલીસ વાળા હશે, આપણે એને જઈને કહી આવી.
ચાલ કી આવી ઘરે જઈશ ને તો છોકરો ખારો થાય છે. હવે હું કરું? હા, એક કામ કરું. સ્ટેશન આવી ગયું છે ને, અહીં પોલીસ વાળા આવી છે, એને જઈને કહું. એટલે આ રેલગાડી આવી અને હજી ઊભી રહી. તા યાત્રી બધા દોડીને આપણી બાજુ શું કામ આવે છે? કેવું લાગે સાહેબ? સાહેબ મારી હારે કેવું થયું શું થયું કાર્યા? સાહેબ હું ટ્રેનના ડબ્બામાં બેઠો હતો તો એક ડોશી ને એક છોડી આયા અને મારા ડબ્બામાં આવીને બેસી ગયા અને પછી કેવું કર્યું તમને ખબર છે? મને ફૂલ આપ્યું અને ન કરવાનું કર્યું અને પછી મને બ્લેકમેલ કર્યો અને મારા પૈસા અને ઘરાણા ને એવું છોડી ગયા. અરે બાપરે, આ ઓલે છોડી છે. મારી દીકરી હારા હારા છોકરાને પ્રેમમાં ફસાવી અને આવું કરે છે. વાંધો નહીં, એનું કઈ કરવું પડશે હવે. લે તને શું થયું? આ સાહેબ ઓલી છોડીએ મને પ્રેમમાં ફસાયો અને બધું મારું લૂંટી ગઈ સાદી છોડી. મારી દીકરી હારા હારા છોકરાને ફસાવે, આવા બાઠિયા નહીં ફસાવે છે. રોમા તમ તારે હમણાં કઈક કરવું. તને શું થયું? સાહેબ, એ સોડીની માએ હે ને મને પ્રેમમાં ફસાવીને મને લૂંટી લીધો. અરે બાપરે, મારી દીકરી છોકરાની સોડી ફસાવે અને આવા ડોહાની માં ફસાવે. બે ત્યારની દીકરીઓ છે. હે, હા તો એનું ધીરે ધીરે વધતું જશે. હવે આનું શું કરવું? સાહેબીને પકડવી તો પડશે ગમે એમ કરીને. હું કાંઈક વિચારું છું. હા, મારી પાસે એક આઈડિયો છે એને પકડવાનો. એક કામ કરો, તેમ બધા આને ઉભા રહી, હું આવું. આને રહેજો, હમણાં આવીને આઈડિયો કહું. બટા, અહીંયા તો એક ડોહોનો છોકરો બે બેઠા હે. તો હવે શું કરશું? ઉપાજી કરીમાં આપણે છે ને બેયને ફસાઈ લેવા છે. એક કામ કરી, પેલા ડોહાને હું ફસાવું અને પછી તું ઓલા છોકરાને ફસાઈ લીજીએ. તે વાંધો નહીં, જાઓ તમે. અરે બાપ રે બટા, ઓલો ડોહો તો વટકો ને ભાગી ગયો. એક કામ કર, છોકરો તો બેઠો છે ને, આ છોકરાને આમ તો તું ફસાઈ લે. છોડી અમાકી બે મારી પાસે નો આય. લે કેસે આખી વેચ બેહવા દે ને પાસે, એમાં હું તારું લૂંટાઈ જવાનું છે. અમાકી બેસ તો લે આમ તો જો બા કરી. છોકરો આમ બાડો છે પણ હારો છે કા. એ મને એડમાં માખી જા. આમ જો મારી છોડી કેટલી રૂપાળી છે, આમ જો તો ખરા તું એની સામું એકવાર. આમ જો હું છે ને તારી હારે લગ્ન કરી લઈશ, આમ થઈ છે ને તને બાડી જ છોડી મળશે, હારી મળશે નહીં. આવી હારી બાડી ન હોય ને આવી રૂપાળી મળે તો થોડી મુકાય કાય. અમાકી બેસ અમાકી બેસ. છોકરો હારો એ બટા, હવે મહેનત કરીમાં વિડિયો ઉતરી ગયો હે. ઉતરી ગયો. હા ભાઈ આમ જો બાડા, તારો વિડીયો ઉતારી લીધો છે અમે, અને આ વિડીયો રહ્યો ને હમણાં જઈને પોલીસ વાળાને બતાડી અને એમ કહેશું કે આ છોકરો મને છેડતી કરતો હતો, અને પછી પોલીસ તને પકડી જશે. એ હું તને ક્યાં આઈડ્યો હોઉં? એ ભલે નો આઈડો હોય, એમાં ક્યાં કઈ ખબર પડવાની છે. વાંક તો તારો જ આવવાનો છે. એટલે તારી પાસે જે કાંઈ પૈસા હોય ને એ અમને આપી દે, નકર છે ને જેલમાં પુરાઈ દઈશું, જેલમાં. એ હું કાંઈ દેવા નથી હો. નથી દ્યો, કાંઈ વાંધો નહીં. પેલા તો વિડીયો વાયરલ કરી નાખું અને પછી પોલીસ વાળાને બતાડું. એ બધું દઈ દો, કાંઈ વિડીયો વાયરલ ન કરતી. કાઢ. હું કાંઈ નથી દેવાનો. લે વિડીયો ઉતારી લીધો તોય પાછો તો હોશિયાર બને છે. અને છે ને આ વાત કોઈને કહેતો નહીં, વિડીયો હજી મારા ફોનમાં જ છે, મોકલી દઈશ બધાને. હાલો બા, હજી બીજા ડબ્બામાં જાવી. હાલો આગળ બીજા પેસેન્જર ચડશે. સાહેબ, તમે તો આઈડિયો કરવા ગયા હતા, વર્દિકા કાઢ નાખી. આજ મારો આઈડિયો હે. હા ભાઈ, એ મારી દીકરી રેલગાડીમાં હારા હારા છોકરા હોય એને પ્રેમમાં ફસાવીને બ્લેકમેલ કરે છે ને. હવે જો મારો આઈડિયો, આ પકડ.
હવે હું જાઉં છું રેલગાડીમાં બેહવા. એકલો ખાલી ડબ્બો હોય ને એમાં જઈને બેસી જાઉં છું અને પછી મને ભારી અને મને પ્રેમમાં ફસાવાઈ આવશે. અને એકવાર મને પ્રેમમાં ફસાવા આવે પછી હું એને ફસાઈ દઈશ. વાહ સાહેબ વાહ, આઈડિયો તમારો બાકી એક નંબર હો. હવે આવા લુગડા પહેરીને જો હું ટ્રેનમાં જાઉં તો એ આવે મારી પાસે. આમાં એને ક્યાં ખબર છે કે હું પોલીસ વાળો હું. હા નામે રૂપારા લાગો. એટલે તા ધોરા લુગડા પહેરી લીધા, હેન્ડસમ લાગુ ને. અને આમ જો હું જાઉં છું, તમે એક કામ કરો, હું એને પકડીને આગળ સ્ટેશને ઉતરું છું, તમે અહીંયા ઉભા રહ્યો. હાલો હાલો, 1000 ગાડી ઉપડી જશે. જમાદાર હાલો આગલા સ્ટેશન હાલો. હા ગાડીમાં તો વિયાયો, કોઈને ખબર ન પડે જો પોલીસ વાળો હાવ. એક કામ કરું, આ ડબ્બો જ ખાલી છે, આમાં બેસી જાવ. રેલગાડી ઉપડી. હવે તો એ આ બાજુ જ આવશે. હવે તો એ નવા મુરઘાત ગોતશે. અને બા આમ જો તો ખરા કેવો છોકરો બેઠો છે, હેન્ડસમ, અને દેખાવમાં રૂપિયા વાળો લાગે છે. નક્કી આની પાસે 2-3 લાખ રૂપિયા તો નીકળશે જ તે. આને તો મૂકવાનો થતો જ નથી. તમે વિડીયો બનાવી લેજો, હું મારું કામ કરું છું. થાકી રહ્યા કાં બા? હવે છોડી અમારે પડખે ક્યાં બેઠી? આમ ઘણી જગ્યા આગી બેસ. પણ અહીં તમારે પડખે બેહવા દ્યો ને. તમારે પડખે બેવું તો તમને વાંધો શું છે? તો છોકરા પડખે થોડું બે, તું છોડી હું આમ આગી બેસ. તમે છોકરો, હું છોકરી, એટલે તો તમારી પાસે બેઠી છું. તમે કેવો હેન્ડસમ છોકરો છો અને હું છોકરી કાંઈ થોડી મોરી છું, હું હારી જ લાગુ છું. હે તને કીધું ને આગી બેસ, મને શરમ થાય છે, બધા જોવે આમ. પણ આમ જો, તમે છે ને પેલી નજરે જોતા જ મને ગમી ગયા છો. મને તો તમારી હારે પ્રેમ થઈ ગયો છે. તમારી હારે હું લગ્ન કરીશ. હોય મૂક મને. પણ એવું શું કરો છો? મારી હારે પ્રેમ કરી લ્યો ને, મારી હારે લગ્ન કરી લ્યો ને. મૂક મને, આવું કરે. એ બટા બસ બસ, હવે જાજી મહેનત કરવાની જરૂર નથી. આ વિડીયો એનો ઉતરી ગયો જો. ઉતરી ગયો? હા. અરે બાપ રે, 1 નંબર વિડીયો બન્યો છે, 1 નંબર. સમજો, તારો વિડીયો અમે ઉતારી લીધો છે. પણ વિડીયોમાં તો તું બધું કરે, હું થોડો કરું છું કઈ. ઈ ભલે ને, આમાં તો તારો વાંક જ લાગે છે ને. પોલીસને દેખાડશું ને એટલે કાંઈ ખબર નહીં પડે કોનો વાંક છે. ઈ તો ઈ જ જોઈશે અને છોકરીનું જ હાલે, મારું જ માનશે. એટલે છે ને આ વિડીયો અમે છે ને વાયરલ કરી દઈશું અને પોલીસને બતાડશું. છોડી એવું કરી મારે ઘરે વાવ છે, તમે આ વિડીયો વાયરલ કરશો તો મારે વવાઈ વહી જાય છે, મારું ઘર તૂટી જાય છે. ના 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 ના, એવું તો અમે નહીં થવા દઈ. પણ એક શરત છે. આમ જો, તારે આ વિડીયો વાયરલ ન કરવા દેવો હોય તો છે ને તારી પાસે જેટલા પૈસા હોય ને એ બધા અમને આપી દે, તો આ વિડીયો વાયરલ નહીં કરી. કાબા એક કામ કરું, હા પછી તો વિડીયો ડિલીટ કરી નાખી દે. હા, ડિલીટ કરી નાખશું. પૈસા આપી દે અમને. આપું આપું, હે મારે પાસે પૈસા હાલે. હા જો બા, જો કેટલા બધા પૈસા છે. મોબાઈલ, ભાઈ રે માયલો લાગે હો. હવે તો વિડીયો ડિલીટ કરી નાખ. હા, પાકીટમાં ઘણા પૈસા છે. હવે તો વિડીયો ડિલીટ કરી નાખ. હા, પણ હમણાં કરી નાખું. આ કાર્ડ શેનું છે? કાગરિયાન. અરે બાપ રે, ઇન્સ્પેક્ટર. એ બા, આ તો રેલવે પોલીસ છે. વાહ વાહ વાહ, રંગે હાથે પકડી હો, રંગે હાથે. પકડાઈ ગયું. તમે પોલીસ છો? હું રેલવે પોલીસમાં છું. હા, અને આમ જો, હું બહાર ઊભો તો તમે બધા લૂંટો છો ને, એ બધા મારી પાસે આવ્યા. પછી મને કીધું કે 2 માં દીકરી છે, આવી રીતે બધા લૂંટે છે, એટલે હું આવા સાદા લુગડા પહેરીને ગાડીમાં બેસી ગયો. એ પણ ના, અમે કોઈને લૂંટતા નથી. આ તો અમે ખાલી ખોટા વિડીયો ઉતારતા હતા. એ છે ને ઇન્સ્ટાગ્રામમાં મૂકવા હાટથી. બાકી અમે એવી ચોર બોર નથી. 10 વાર તું સીસીટીવી કેમેરામાં આવી ગઈ છો અને મને તો ઉલ્લુ બનાવે છે. હવે એક કામ કરો, ફોન લાય મારો. આપું છું. ભાઈ મારું બધું પૈસા લાય. હાલો પૈસા.
અને હજી તમે જોવો હજી તમારે બધું આવ્યું ને બીજાનું સોરેલું પાછું દેવાનું છે બધાને તમે બહુ લૂંટ્યા બહુ બધું પાછું દઈ દેશું પણ અમને જવા દેજો. જવા દઉં હા કેટલાયની જિંદગી તમે બરબાદ કરી નાખી મા દીકરીઓને તમને જવા દઉં. તમારા લીધે કેટલાય આત્મહત્યા કરીને મરી ગયા એ તમને ખબર છે? તમારા લીધે કેટલાયના ઘર તૂટી ગયા એ તમને ખબર છે? કોક બિચારા દવાખાના હાટું પૈસા લઈને જતા વિના પૈસા તમે પડવી લ્યો અને હું તમને જવા દઉં. પણ હવે નહીં કરી એવું કાંઈ. આજથી બધુંય બંધ બા, બધુંય બંધ હો. હવે તમારું અમથું બધું બંધ થઈ જાય છે. હવે તમારું બહાર બહાર આ રખડવાનું બધું બંધ. હવે તમે આજીવન જેલમાં જ રહી છો. હાલો મામાને ઘેરી હાલો. આપણે આગળ સ્ટેશન આવે એટલે ગાડી ઊભી રહે એટલે હેઠી ઉતરો હાલો. ત્યાં તમારા બધા વાઇટ જોવે તમારી હાલો. જમાદાર ટ્રેન તો આવી જાય પણ સાહેબ કેમ ન આવ્યા હજી? જો ઈ સાહેબ હાઈલા ઓલી ડોસીને છોડીને પકડીને. હા આવી ગયો હાથમાં આવી ગયો આવી ગયો હાથમાં. અરે મૂકું નાય માં દીકરીને બેયને રંગે હાથે પકડી રંગે હાથે. કેવી રીતે પકડી ખબર છે? કેવી રીતે? આથી હું જઈ અને પછી ડબ્બામાં બેહી ગયો. એવી રીતે બેહી ગયો કે કોઈને ખબર ન પડે કે હું પોલીસ વાળો હોઉં. આ મારી દીકરી અમારા હારા લુગડા જોઈ અને આવ્યું અહીંયા. અને પછી આમ જો મારી દીકરી મારા પડખે બેહી ગઈ અને જેમ આમના સકલે સારા કર્યા ને એમ મારી આયરે સાલું કર્યું. પછી મને થયું કે તો કઈ બોલવું નથી, પેલા જે કરે ને એ કરવા દેવું હે. તે મારી દીકરી મણી આગળ વધવા હો. હાથ પકડ્યો ને ફૂલડું આપ્યું ને બથોડા ફર્યા. અને આ ડોશી મારી દીકરી સાના માના વિડીયો બનાવે અને એ બધું જતો બધું. પછી મારી દીકરીનો વિડીયો બની ગયો અને પછી મારી દીકરી કર્યો મને બ્લેકમેલ કરવાનું ચાલુ હો. પછી તો ઘડીક હું રોવા મીડ્યો ખોટું કા અને બધું દઈ દીધું. અને પછી મારું પાકીટ જોયું હો. એને એમ કે એમાં પૈસા લઈ લે. અને પછી એમાં મારું રેલવે પોલીસનું કાર્ડ નીકળ્યું હો. અને પછી જોઈ ગયું હો. અને પછી મેં ભાગ્યું હો. અને પછી મેં પકડ્યું હો. અને પછી આ લાયો અને હવે હે હજીના પૈસા લૂટ્યા ને લઈ આયા. હે બધાને પાછા દઈ દે. હે લઈ લો આમાંથી જીનું હોય. અને સાંભળો હવે મા દીકરી તમે બે આજીવન જેલમાં જશો આજીવન. ના ના સાહેબ જવાય દો ને. હવે આ બધા ધંધા અમે બંધ કરી દઈશું અને દાડિયા સડી જઈશું. કોઈ દી આવું નહીં કરી. જવા દે ઈ બીજી પોલીસ. રેલવે પોલીસ કોઈ દી જવા ન દે. રેલવે પોલીસ બહુ કઠોર હોય. રેલવે પોલીસનું નામ ન લેવાય. તમને ખબર છે ને તમે ચોરી કરી પૂરું તમને જવા નહીં દેવું. અહીં તો રોજડા રોજ છે. એક કામ કરો લઈ લો આને અને રિપોર્ટ મેડિકલ કરી અને પછી જેલમાં ઠોકો. કાલ કોર્ટમાં હાજર કરો અને પરમદી આને ઓલી મોટી જેલ રહી ને મોકલી દો. ભલે જલ્દી ના.